નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાતના શૈક્ષણિક પરિસ્થિતિને લઈને. ગુજરાતમાં જ્યારે આપણે શિક્ષકોની ભરતીને લઈને તો અત્યાર સુધી ચર્ચા કરી છે અને તેની સાથે ક્યાંક શિક્ષણની જે વરવી પરિસ્થિતિ પણ આપણે જોયેલી છે કે એક બાજુ જે રીતે દાવા તો કરવામાં આવી રહ્યા છે કે ના શિક્ષણમાં અત્યારે શિક્ષણને લઈને જે કોઈ પણ દાવા કરવામાં આવ્યા છે તેને અમે પરિપૂર્ણ કરીને બતાવ્યા છે. શિક્ષણ માટે પહેલેથી જ રાજ્ય સરકાર જે એમ કહેવાય ને કે અત્યારે તો કોઈ પણ બાબતોથી અજાણ નથી. જો જેની અત્યારે જાણ થતી હોય કે આ જગ્યાએ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ તેને સોલ્વ કરવા માટે પહોંચી જઈએ છીએ તેવું પણ કહેવામાં આવતું હોય છે. પણ સવાલ એ થતો હોય છે કે અત્યારે તો રમશે ગુજરાતના દાવા વચ્ચે ઘણી એવી સ્કૂલો અત્યારે જોવા મળી રહી છે કે જેમાં મેદાનની કોઈ વ્યવસ્થા નથી, જેમાં 6332 જેટલી શાળાઓ એવી છે કે જેમાં અત્યારે મેદાનની કોઈ બાબત જોવા મળતી નથી. બાળકોને જે શૈક્ષણિક જે જ્ઞાન તો આપવામાં આવી રહ્યું છે પરંતુ તેની સાથે શારીરિક જ્ઞાન પણ અત્યારે તો મળવું બહુ જરૂરી છે અને બાળકોના શારીરિક વિકાસ માટે મેદાનો ઘણા મહત્ત્વના અત્યારે તો જોવા મળી રહ્યા છે પરંતુ એ પણ બાબત કંઈક જોવા મળતી નથી. તો બીજી બાજુ જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આચાર્યની ભરતીમાં પણ 50% જેટલી જગ્યાઓ અત્યારે ખાલી જોવા મળી રહી છે, જેમાં શહેરોમાં શિક્ષકોની 4976 જગ્યાની સામે અત્યારે તો 987 જેટલી ક્યાંક જગ્યા ખાલી જોવા મળી રહી છે. ગ્રામ્યમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ છે કે જ્યારે શિક્ષકોની ભરતીની બાબત હોય કે પછી આચાર્યની ભરતીની બાબત હોય તેની ઉપર યોગ્ય રીતે કામગીરી ક્યારે કરવામાં આવશે? તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને ડૉક્ટર કમલેશ રાજગોર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શરૂઆત વિજયભાઈ હું આપનાથી કરવા માંગીશ. જ્યારે આપણે શૈક્ષણિક પરિસ્થિતિને લઈને અત્યારે ચર્ચા કરતા હોઈએ પણ તેની સાથે જ્યારે રમશે ગુજરાતના જે દાવા કરવામાં આવતા હોય છે જે પ્રમાણે ખેલ મહાકુંભ અને તમામ બાબતોનું જે આયોજન રાજ્ય સરકાર દ્વારા તો કરવામાં આવી રહ્યું છે પણ જ્યારે શાળાઓમાં મેદાનની જ અત્યારે તો કોઈ વ્યવસ્થા નથી તેને લઈને ક્યાંક સવાલ થતો હોય છે ને જે પ્રમાણે 6332 સ્કૂલોમાં રમતના મેદાન નથી તે બાબત પણ સામે આવી છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જી યજ્ઞભાઈ, આપણે આપણા શિક્ષણના મૂળ ઉદ્દેશમાં જ બાળકનો સર્વાંગી વિકાસ એવો શબ્દ વાપર્યો છે, હોલિસ્ટિક ડેવલપમેન્ટ. એટલે જો આપણે બાળકને સર્વાંગી વિકાસ તરફ લઈ જવો હોય અથવા તો બાળકને મન, શરીર અને આત્મા આ ત્રણેય જે ગાંધીજી આપણને કહેતા એ ત્રણેય બાબતથી આપણે એને સશક્ત કરવો હોય અને આપણે ગાંધીજીના વિચારને ન માનીએ તો અંગ્રેજી વિચાર પ્રમાણે બ્લૂમ ટેક્સોનોમીમાં આપણને જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક વિકાસ આ ત્રણેય બાબતોને આપણને વિકાસ સંદર્ભમાં જોડ્યો છે. જ્ઞાનાત્મક વિકાસ, ભાવાત્મક વિકાસ, બોધાત્મક વિકાસ એ સંદર્ભમાં આપણે એને લઈએ તો એમાં જે સાયકોમોટર ડોમેન છે એમાં એવું કહ્યું છે કે આપણા શારીરિક કસરતો દ્વારા, અંગ કસરતો દ્વારા એના દ્વારા આપણે એનું સાયકોમોટર જે ડોમેન છે એનો વિકાસ કરી શકીએ. આપણે એના મનોશારીરિક બાબતોનો વિકાસ કરી શકીએ અથવા તો એને શારીરિક બાબતનો વિકાસ કરી શકીએ. તો આપણે અત્યારે મુશ્કેલી શું છે કે આપણા શરીરનો સર્વાંગી વિકાસ છે એ એકદમ સપ્રમાણ થવો જોઈએ. એને બદલે આપણા શિક્ષણમાં સૌથી વધારે વિકાસ છે એ જ્ઞાનાત્મક પાસાનો થાય છે. આપણે ભાવાત્મક પાસાઓ અને મનોશારીરિક પાસાઓ એના ઉપર ઓછું ફોકસ થાય છે. હવે જયારે ભણે છે બાળક ત્યારે ટીચર તરીકે એ જયારે વાર્તા કહે છે કે બીજી બધી બાબતો જોડે છે, મૂવી જુએ છે ત્યારે ભાવાત્મક બાબત પણ જોડાય છે. પણ હવે શેરી રમતો બંધ થઈ છે એટલે ઘરથી છોકરાઓને બહાર રમવા જવાનું બંધ થયું છે અને સ્કૂલમાં જાય છે ત્યારે એની પાસે મેદાન નથી. તો એવા સંજોગોમાં બાળકનો આ બાબતનો વિકાસ છે દિવસે દિવસે ઘટ્યો છે. એને કારણે એ વધુ સમય તડકામાં નથી રહી શકતો અથવા તો કોઈ જગ્યાએ ચાલીને જવાનું હોય તો તરત એ ના પાડે છે. ઇવન સાયકલ લઈને પણ કંઈ મોકલો બાળકને તો સાયકલ લઈને જવા પણ તૈયાર નથી. તો આવા જે પ્રશ્નો બાળકની ના છે એ પ્રશ્ન ઉભા થવાના પાયામાં એને એ પ્રકારની પ્રેક્ટિસ શાળા તરફથી છૂટી છે. તો હું માનું છું કે શાળા પાસે મેદાન હોવું જોઈએ અને મેદાનના માટેની વ્યવસ્થા હોવી જોઈએ અને ત્યાં પૂરતો પ્રમાણમાં, સપ્રમાણમાં એ શાળામાં બાળકનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. જી, અરે સર્વાંગી વિકાસની વાત આવતી હોય તો ત્યારે દરેક લોકો અત્યારે તો એક જ બાબતો પર ફોકસ કરતા હોય છે કે તમે શૈક્ષણિક અત્યારે પરિસ્થિતિને લઈને તો કાર્ય કરી રહ્યા છો એમાં કોઈ શંકાસ્થાન નહીં, પણ જ્યારે શારીરિક બાબત જોવા મળતી હોય તો ત્યારે વિજયભાઈ એક બાબતથી એગ્રી કરશે કે અત્યારે પીટી ટીચરની પણ ભરતી કરવામાં આવી નથી.
તેના માટે પણ અત્યારે સવાલ જોવા મળતો છે કે ના તેની પણ ભરતી ક્યારે કરવામાં આવશે. એટલે કે જ્યારે શારીરિક વિકાસની વાત થતી હોય તો ત્યારે સૌથી પહેલો સવાલ એ છે કે પીટી ટીચરની ભરતી કરો. મેદાન નથી તો અન્ય કોઈ અત્યારે તો મેદાનની વ્યવસ્થા અત્યારે તો ઊભી કરવી બહુ જરૂરી છે. નિકુલભાઈ, જ્યારે રમશે ગુજરાતના જે દાવા કરવામાં આવે છે ને પરિસ્થિતિ ક્યાંક અલગ જ સાબિત થઈ રહી છે, આપની પ્રતિક્રિયા? આઉટકમ બેઝડ એજ્યુકેશન એની વાત હંમેશા ભારતીય જનતા પાર્ટી હમણાં ખૂબ જોરશોરથી નવી શિક્ષણ નીતિમાં કરે છે. તો હવે આઉટકમ બેઝ એજ્યુકેશન એટલે આઉટકમ શું? તો કે વિદ્યાર્થીને દરેક પ્રકારના એના ગ્રોથ થવા જોઈએ. અને ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ જે હાલ આપનો મુદ્દો જે છે, તો મને ચોક્કસ યાદ છે કે હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે રમત ગમતનો વિષય મીન્સ એક તાસ આવતો હતો, એટલે કે એક પીરિયડ. અને એ સમય દરમિયાન અમે લોકો ત્યાં સ્કૂલના મેદાનમાં જઈને અમે અલગ અલગ આપણી જે શું કહેવાય કે પ્રાચીન જે રમતો છે, ખોખો છે, કબડ્ડી છે, એવી રમતો અમને સ્કૂલના પીટી ટીચર દ્વારા અભ્યાસ અને શીખવાડવામાં આવતી. અને એનો જે આનંદ ને ઉત્સાહ અને એ જે તાસની જે રાહ જોવાની જે મજા હતી ને, એ હું અત્યારે ફીલ કરી રહ્યો છું. પરંતુ હાલના પરિસ્થિતિ જે રીતના સમગ્ર ઘટનાક્રમ બહાર આવી રહ્યો છે, ઘણી શાળાઓ એવી છે કે જેને શું કહેવાય કે કોઈ મેદાન જ નથી. તો એ બાળક રમવા જશે ક્યાં? તમે એને એક ઓરડાની એક રૂમની અંદર શું કહેવાય કે શિક્ષણ આપી, કાં તો એ રૂમની અંદર તમે એને શું કહેવાય કે ડિજિટલી બધી જ વ્યવસ્થા આપીને તમે એને શારીરિક એના ઉન્નતિ અને ઉત્થાન માટેના જો પરિકલ્પના કરતા હોય તો કશે ને કશે મારા ખ્યાલથી એ ખોટું કહેવાશે. તો સરકાર દ્વારા જે કોઈ બી શું કહેવાય કે ઉણપો છે, એ ઉણપો દૂર કરવાના પ્રયત્ન સરકારશ્રી દ્વારા થવા જોઈએ. કારણ કે શું કહેવાય કે ઘણી એવી બધી શાળાઓ છે. અને હવે હું મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને અવશ્ય વિનંતી કરીશ કે આના માટે દોષનો ટોપલો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ન આપે. કારણ કે છેલ્લા 3 દાયકાથી તો ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે. અને હવે એમની જવાબદારી કંઈક વધુ બની જાય છે, કારણ કે છેલ્લી વિધાનસભામાં તો ઐતિહાસિક જીત મેળવી છે એમણે. અને ત્યાર પછી બી જો શિક્ષણ જેવી જે ઉત્કૃષ્ટ સેવા છે દેશની અંદર કે રાજ્યની અંદર, જ્યાં સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ, એ કશે ને કશે ભૂલાઈ રહેતી હોય એવું લાગી રહ્યું છે. અને ખાનગીકરણ તરફ જે વળવાનો સરકારનો જે પ્રયત્ન છે આમાં ઉજાગર થાય છે. કારણ કે આમાં જે અસર થઈ રહી છે એ ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટીનેટ શાળાઓને વધુ નુકસાન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. અને એના લીધે જ જે આપણા બાળકો જે તેજસ્વી તારલાઓ થવા જોઈએ, એ કશે ને કશે એની અસર ગુજરાતને થઈ રહી છે. અને આવનારા દિવસોમાં વિકસિત ભારત સાથે વિકસિત ગુજરાતની જે પરિકલ્પના છે એને કશે ને કશે ઠેસ પહોંચાડી રહી છે. જોવા મળતો હોય છે કે જ્યારે આપણે શિક્ષણની વાતો કરતા હોઈએ ત્યારે આરોગ્ય અને શિક્ષણ એ બંનેને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે તેવી બાબત અત્યારે તો કહેવામાં આવતી હોય છે. પણ જ્યારે પ્રાધાન્યતાની સાથે સાથે જો આ પ્રકારની વરવી પરિસ્થિતિ પણ જોવા મળતી હોય તો ત્યારે ચોક્કસ સવાલ પણ થતો હોય છે. કમલેશભાઈ, જ્યારે ગુજરાતની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું ના, કોઈ શંકાન સ્થાન નહીં, ચલો એમાં તો. પણ જ્યારે સ્કૂલ ઓફ એક્સલન્સની તમે વાત કરો, શિક્ષણમાં ત્યારે તો અલગ અલગ યોજનાઓની તમે વાત કરો, ચલો તમે યોજનાઓ તો જાહેર કરી દીધી, પણ જ્યારે રમશે ગુજરાતના જે દાવા કરવામાં આવે છે, આપ પણ એક ડૉક્ટર છો, આપ પણ જાણો છો કે ના અત્યારે તો એજ્યુકેશનની સાથે સાથે અત્યારે તો શારીરિક વિકાસ પણ અત્યારે બાળકોનો હોવો બહુ જરૂરી છે. તો કેમ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જે ગુજરાતની સ્કૂલોમાં જોવા મળી રહી છે? બહુ સાચી વાત છે આપની, અને ડોક્ટર સાહેબની પણ સાચી વાત છે કે બાળકના સર્વાંગી વિકાસ માટે અને એને આઉટડોર ગેમ્સ પણ એટલી જરૂરિયાત છે કે જેટલી ઇન્ડોર ગેમ્સ પણ જરૂરિયાત છે. એનું ભણતર પણ એટલું જરૂરી છે. જ્યારે એને ગણતર ના થાય તો પછી એનું કામ નથી રહેવાનું. આ બધી જ વસ્તુ મોટા ભાગે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા અને ત્યારથી શરૂ કરીને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર જે પણ દરેક એંગલથી વ્યાપ્ત વધારવાની વાત કરી છે, ત્યારે ચોક્કસ આ વિષય આપણે મૂક્યો છે કે ભાઈ મેદાન છે નહીં તો રમશે ક્યાં, એ ચિંતાજનક છે. અને આપણા નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપણે જ્યાં કીધું કે ભાઈ આટલી બધી શાળાઓની અંદર મેદાન જ નથી, તો બાળકો એના પીટી ટીચરો ક્યાં લઈ જશે બાળકોને? ચોક્કસ કોઈ પણ સ્કૂલનું જ્યારે પરમિશન આપવાની હોય છે અથવા તો એને ક્યાંય ઇન્સ્પેક્શન થતું હોય છે અથવા એના જિલ્લા અધિકારીઓ જ્યાં આગળ જતા હોય છે, ત્યારે એક નોર્મ્સ હોય છે, મિનિમમ સ્ટાન્ડર્ડ નોર્મ્સ એના જળવાઈ રહેવા જોઈએ. એ માટે એ લોકો ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ કોઈ મેદાન બતાવે કે કોઈ બીજું મેદાન બતાવે કે કોઈ
ભાડે લીધેલું મેદાન બતાવે, પોતાની સ્કૂલની અંદર ન હોય, તો એવું બનતું હોય છે. પરંતુ પછી એનો યુઝ થાય છે કે નહીં એ, અને એમ લાગે છે કે આખો વિષય જે આટલી બધી શાળાઓની અંદર તમે એમ કીધું કે ભાઈ મેદાન જ નથી, તો એ તપાસનો વિષય હોઈ શકે. હું વ્યક્તિગત માનું છું કે જ્યાં સુધી આપણે સર્વાંગી વિકાસ, જેમ સાહેબે બહુ સાયકોલોજી, વિશ્લેષક સાહેબે બહુ સાયકોલોજી પૂર્વક બધી વાત કરી કે ભાવાત્મક, શિક્ષાત્મક, અને આ બધી જ વસ્તુઓ છે એકદમ અત્યંત જરૂરી છે. અને બાળક, આજનું બાળક એ ભવિષ્યનું આપણું, એ ભારતનું નિર્માણ કરવાનું છે. તો ચોક્કસ અમે તો જ્યારે 2047નું સપ્તાહ લઈને ચાલ્યા છીએ ત્યારે ચોક્કસ આ વસ્તુ ન ચલાવી લેવાય. દરેક સ્કૂલની અંદર જરૂરિયાત પ્રમાણે, નોર્મ્સ પ્રમાણે જે પણ જરૂર હોય એ હોવી જ જોઈએ. અને મેદાન તો ખાસ હોવું જોઈએ, રમતનું મેદાન. અમે જ કહીએ છીએ રમશે ગુજરાત, તો એના માટેની આખી વાત યોજના લઈને આવ્યા છીએ. એટલે મંત્રીશ્રીઓ અને સરકારશ્રી એના માટે કટિબદ્ધ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ આવી ઉણપો છે, તો આપ ઉજાગર કરવા માટે આ ચર્ચા પણ કરી રહ્યા છો, તો એ પણ આવકારદાયક છે. તો હું આ ચર્ચાના માધ્યમથી ચોક્કસ લોકો સમક્ષ આ વાત ક્યાંક ને ક્યાંક મારા થ્રુ હું આગળ કરીશ કે ભાઈ કઈ કઈ સ્કૂલોમાં ક્યાં ટીચર્સ નથી અને એડહોક ટીચર આપ્યા છે, અથવા તો કોઈને ચાર્જ આપીને અત્યારે શિક્ષકો માસ્ટર નથી, તો જો આચાર્ય ના હોય તો પણ એ ચલાવી ના લાવે, કેમ કે રિસ્પોન્સ, જવાબદારી કોની? એટલે આ બધી જ વસ્તુઓ આપ ઉજાગર કરો છો, અને આપ ઉજાગર કરો છો એના અનુસંધાનમાં અમે લોકો પ્રમાણિકતાથી કાર્ય કરીએ. ચોક્કસ ક્યાંક ને ક્યાંક આપણે પણ સ્વીકાર્યું કે આરોગ્ય અને શિક્ષણ અમને આપણે સૌથી વધારે પ્રાધાન્ય આપીએ છીએ, અને એ આપતા જ રહીશું. આવનારા દિવસોની અંદર ચર્ચાઓના માધ્યમથી જેટલી પણ ત્રુટીઓ છે એ પરિપૂર્ણ થાય એવી કોશિશ પણ કરતા રહીશું. કમલેશભાઈ, તમે જે રીતે કહ્યું કે ના, અમે આગામી સમયમાં જે સ્કૂલ મેદાનની જે કોઈ પરિસ્થિતિ છે તેને લઈને અમે રજૂઆત કરીશું, તેની ઉપર કાર્ય પણ કરીશું, પણ સાથે એક રજૂઆત એ પણ કરજો કે જ્યારે મેદાનની અત્યારે તો ક્યાંક બાબતો જોવા મળે છે, પણ તેની સાથે પીટી ટીચર પણ નથી, જે શીખવાડવાવાળા જે શિક્ષક હોવા જોઈએ, પરંતુ તેમની જ ભરતી નથી કરવામાં આવતી. તો તે મુદ્દે પણ તમે ધ્યાન કેન્દ્રિત કરો તો ઘણું સારું છે. ચોક્કસ, ખાલી માત્ર પીટી ટીચર નહીં, પીટી ટીચરને પણ પાછું શાસ્ત્રોક્ત રીતે, આધ્યાત્મિક રીતે યોગનું જ્ઞાન હોવું પડે. યોગ નાના મોટા આપણે જે સ્ટ્રેસનું અત્યારે સૌથી વધારે લાઈફસ્ટાઈલ આપણી બદલાઈ ગઈ છે, તો બાળકોમાં સ્ટ્રેસ વધવા માંડ્યું છે, તો બાળપણથી જ પણ સ્ટ્રેસ ન વધે અને યોગનું પણ શિક્ષણ અને ઘડતર થાય અને એનો અભ્યાસ થાય, એના માટે પણ સરકાર કટિબદ્ધ છે. તો ચોક્કસ આપના સૂચનો અને આરોગ્ય મંત્રી શ્રી સુધી, અથવા તો જ્યાં પર આપણા એની સાથે સાથે શિક્ષણ મંત્રી શ્રી છે, એને આપણે પહોંચાડતા હોઈએ છીએ. અને આપના માધ્યમથી જ પણ હું કહીશ કે આવનારા દિવસોની આપણે આજે વિષય લીધો છે, તો હું પણ વ્યક્તિગત ધ્યાન લઈને કેટલી સ્કૂલોની અંદર હવે શું ખૂટે છે એ બધું જ નાનું મોટું જોઈને અમે સરકારને, અમારા સંગઠનના માધ્યમથી સરકારને ક્યાંક કરીશું કે આ પરિપૂર્ણ થાય. તે પણ કે જ્યારે આપણે શારીરિક વિકાસની તો વાત કરીએ છીએ, પણ તેની સાથે મેં જે રીતે કહ્યું ને કે ગુજરાતમાં આચાર્યની ભરતી હજુ પણ 50% જેટલી બાકી છે, તેના માટે પણ સવાલ જોવા મળતો હોય છે. શિક્ષકોની ભરતીને લઈને તો આપણે ચર્ચા કરી છે, પરંતુ જ્યારે આચાર્યની ભરતીની વાત કરીએ, આચાર્યની ભરતી જ નથી કરવામાં આવતી. આપની પ્રતિક્રિયા? ના, આચાર્યની પરીક્ષા લેવામાં આવી, એચમેટ નામની, અને એમાં ઘણા બધા લોકો, ઉમેદવારો પાસ થયા. એ પાસ થયા છે એ જેટલી જગ્યા છે એના કરતા લગભગ 1.5, એટલે કે 2000 જગ્યા હોતી ને 3000 લોકો પાસ થયા. પણ પહેલી વાર જયારે ભરતી કરી 2022માં, ત્યારે પણ વધુમાં વધુ 50% જ ભરતી થઈ. અત્યારે જગ્યાઓ બાકી રહી એમાં પણ 50% જ ભરતી થઈ. અમુક શાળાઓ, જે ગ્રાન્ટેડ શાળાઓની વાત કરું છું, અમુક શાળાઓ એન કેન પ્રકારે એ પોતે આચાર્યો ભરતા નથી. આમાં સરકારનો દોષ નથી, આવું હું સ્પષ્ટપણે માનું છું. આમાં સરકારનો દોષ ગણીએ તો આપણે કેટલો ગણીએ કે સરકાર છે એ શાળાને ફોર્સ કરી શકતી નથી, અથવા એની સામે પગલા લેતી નથી, અથવા તો એને એ આચાર્ય ભરવો જ પડશે એવા પ્રકારના નિયમો બનાવતી નથી. કોઈ શાળા એમ કે છે કે અમારે આચાર્ય ભરવું નથી, અમે ઇન્ચાર્જથી ચલાવવા માંગીએ છીએ. ઇન્ચાર્જથી કેમ ચલાવવા માંગે છે? કારણ કે એને એવા વ્યક્તિ, જો એને પરીક્ષા પાસ થયેલો માણસ નથી જોઈતો, એને એવો માણસ જોઈએ છે કે જે પોતાનું બધું જ કહ્યું કર્યા કરે, પોતે જ્યાં કે ત્યાં સહી કરે, અને પાછું માથે તલવાર લટકતી રહે કે અમે ગમે ત્યાં બદલી કાઢીશું. ઘણી સ્કૂલ એવી છે જે વર્ષે વર્ષે ઇન્ચાર્જ આચાર્યોને બદલે છે.
અને એને કારણે અંતે નુકસાન શિક્ષણને અને બાળકોને થાય. તો આપણે એવા કડક નિયમો શા માટે બનાવી શકીએ કે જેથી કરીને એ સ્કૂલ આચાર્ય ભરે જ. કેટલી બધી શાળાઓ એવી છે જેને 10-10 વર્ષથી શાળાઓ આચાર્ય ભરતી નથી કરી. મને સમજાવો કે કેવી રીતે આચાર્યની ભરતી વગર એટલી મોટી શાળા ચાલે. 50 વિદ્યાર્થી વાંધો નથી, પણ જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 500, 700, 1000, 1500 હોય અને એ લોકો પણ આચાર્ય વગર પોતાની શાળા ચલાવવા માંગતા હોય તો એમાં કયો ઈરાદો છુપાયેલો છે? એ ઈરાદાની તપાસ થવી જોઈએ અને સરકારે કોઈ પણ ભોગે એના ઉપર એવા પ્રકારના નિયમો મૂકવા જોઈએ કે એમણે આચાર્ય ભરવો જ પડશે. ત્યાં સુધી બધા ઉચ્ચતર પગાર ધોરણ બંધ કરી દઈશું, ગ્રાન્ટ બંધ કરીશું, નવો શિક્ષક એક પણ ભરતી નહીં કરી આપીએ. આવા કેટલા બધા નિયમો તમે બનાવી શકો છો. અને મેં પોતે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી સહિત, મુખ્યમંત્રી સહિત લગભગ 20 પત્રો, ઇવન પ્રેસ મીડિયા સહિત 20 પત્રો મેં લખ્યા છે કે શા માટે કોઈ સ્કૂલ આચાર્યની ભરતી ન કરે. એવા કયા પરિબળો છે કે શાળા પાસે એવો રાઇટ્સ હોય કે આચાર્યની ભરતી ન કરે? આચાર્યની ભરતી શાળાએ કરવી જોઈએ અને એ કરે એના માટે સરકારે પૂર્ણ પ્રતિબદ્ધતાથી આ કામ કરવું જોઈએ. હું ફરી કહું છું કે જો આપણી પાસે શિક્ષણ એ પ્રાયોરિટી હોય તો જેમ બીપીની દવા આપણે ઘટી જાય એના અઠવાડિયા પહેલા લઈ આવીએ છીએ, અથવા તો કાલે દવા છેલ્લી હોય તો આજે આપણે લઈ આવીએ છીએ, એવી જ રીતે શિક્ષણ પ્રાયોરિટી હોય તો એક શિક્ષક કે આચાર્ય નિવૃત્ત થાય એની સાથે સાથે બીજા દિવસથી એ શિક્ષક કે આચાર્ય શાળામાં પહોંચવો જોઈએ. જી, સાચી વાત છે. નિકુલભાઈ, આપણે શિક્ષકોની ભરતીને લઈને તો ઘણી બધી ચર્ચા કરી છે, પણ આજે જ્યારે આચાર્યની ભરતીની બાબત જોવા મળતી હોય, નિયમો પણ ક્યાંક બનાવવા બહુ જરૂરી છે, પરંતુ એ પણ બાબત ક્યાંક જોવા મળતી નથી. નિકુલભાઈ, શું કહેશો આચાર્યની ભરતીને લઈને? આચાર્ય એટલે શાળાની અંદર સર્વોચ્ચ પદ, જે શાળાનું સંચાલન કરતા વ્યક્તિ અને એનો જે અભિગમ હોય અને એની દ્રષ્ટિકોણ હોય એના આધારે સમગ્ર શાળાનું પરિણામ તેમજ બાળકોને જે પ્રમાણે જ્ઞાન આપવાનું, પ્રદાન કરવાની જે સ્ટ્રેટેજી, બધું એ નિર્ણય નક્કી કરતા હોય છે. અને જ્યારે આપણે ગ્રાન્ટીન એડ શાળાઓ જે ગુજરાતની અંદર છે ને એની અંદર આચાર્યની ભરતીના પ્રક્રિયા સામે જ્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે તો ડેફિનેટલી ચિંતાનો વિષય છે. હું તો કહું છું કે તમે જુઓ તો ગ્રાન્ટીન એડ અને સરકારી શાળાઓમાં આચાર્ય ફક્ત નહીં પરંતુ શિક્ષકો અને તેમજ નોન ટીચિંગ કર્મચારીઓની ભરતીના બી પ્રશ્ન ઘણા સમયથી ખૂબ જ વિકટ રીતે બહાર આવે છે. અને વિધાનસભાની અંદર જ્યારે પૂછવામાં આવે છે તો એ આંકડાઓથી આપણે સૌ દુઃખી થઈએ છીએ. અને કારણ કે અલ્ટિમેટલી એની અસર કોને પડી રહી છે? ગુજરાતના બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે. ફરીથી અહીંયા હું એ જ કહેવા માંગીશ કે સમજી લો કે ત્રુટીઓ છે, આપણે સ્વીકારીએ, પરંતુ જે રીતના મારા મિત્રએ કીધું કે કોઈ વ્યક્તિ નિવૃત્ત થઈ રહ્યા છે તો નિવૃત્ત થવાનો સમય ફિક્સ છે, કારણ કે જે વય મર્યાદા છે એ આપણને ખબર છે. તો જે દિવસે નિવૃત્ત થાય એના બીજા દિવસે શું કામ આપણે આચાર્યની નિમણૂક ન કરી શકીએ? તમે જોઈ શકો છો કે નોન ટીચિંગ કર્મચારીની અંદર નિવૃત્ત થતા ગયા, લોકો થતા ગયા, અને આજે જયારે ભરતી પ્રક્રિયા નથી થઈ રહી તો જે શાળા સંચાલન કરવામાં જે નોન ટીચિંગ સ્ટાફ, જેને કરોડરજ્જુ કહેવાય શિક્ષણની, એ આજે નથી રહી અને સમગ્ર બહાર ઘણી શાળાઓની અંદર નથી રહી, પરંતુ ધીરે ધીરે હવે એ કોલેજો લેવલ સુધી અને યુનિવર્સિટી લેવલ સુધી બી પહોંચી રહી છે. તો સરકારે બી હજી સફાળી જાગતી નથી અને એના લીધે જો તકલીફો પડી રહી છે એ ડેફિનેટલી વિદ્યાર્થીઓને પડી રહી છે, કારણ કે ગુણવત્તા. જી બિલકુલ બિલકુલ. એટલે કે ક્યાંક સવાલ એ જ જોવા મળતો હોય છે કે જ્યારે ગુજરાતમાં તો શિક્ષણના જે દાવા તો કરવામાં આવે છે પણ યોગ્ય ભરતી ક્યાંક જોવા મળતી નથી. યોગ્ય ભરતી જો કરવામાં આવે તો પછી આ પ્રકારના સવાલ જ અત્યારે તો ના ઉપસ્થિત થાય. કમલેશભાઈ, આ પ્રશ્ન દર વખતે ચર્ચાતો હોય છે કે કેમ રાજ્ય સરકારના હાથમાં અત્યારે તો શિક્ષણ ખાતું પણ છે, વહીવટી ખાતું પણ અત્યારે તો જે તમારા હાથમાં છે, ક્યાંક એમ કહે ને કે દરેક લોકો એમ વિચારતા કે રાજ્ય સરકાર અત્યારે તો ભરતી કરે ને તો એ ધારે ને તો એટલું જલ્દી ભરતી કરી શકે છે. તમે ધારો ને એ પ્રમાણે અત્યારે તો તમે કાર્ય કરી શકો છો, પણ કેમ દર વખતે ભરતીને લઈને સવાલ થતો હોય છે? એ બધી શિક્ષકોની હોય કે પછી આચાર્યની ભરતી હોય? કમલેશભાઈ. ભાઈ ચોક્કસ, જો સૌથી પહેલા તો વિજયભાઈએ જે રીતે વાત કરી કે સ્કૂલો પોતાની રીતે ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટેડ શાળાઓ એ આચાર્યની ભરતી કરતા નથી, કેમ કે એમને ક્યાંક ને ક્યાંક મેં કીધું એ રીતે આ
ક્યાંક ને ક્યાંક કડીઓ એવી આગળ કરે અને છટકી જવાય, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવવાની કોશિશ કરે. હવે કોંગ્રેસના મિત્રોએ કાલે એમ કીધું કે ભાઈ આ સરકાર જાગતી નથી, પરંતુ હું ચોક્કસ કહું છું કે અમે અમારી ત્રુટીઓ સ્વીકારીએ છીએ, પણ જાગતી નથી એવું નથી. અમે સતત જાગૃત છીએ, સતત કામ કરી રહ્યા છીએ, અને નાની મોટી આવી ચર્ચાઓ થાય છે તમે સ્વીકારીએ છીએ, એનો અર્થ એ નહીં કે અમારી ત્રુટીઓ છે. હા, ધારો કે કોઈ માણસ અમને આંગળી ચીતશે તો એક આંગળી જીતશે તો એની સામે 3 આંગળીઓ અમે જીતી શકીએ એમ છીએ, પરંતુ એ વસ્તુ ચર્ચાનો પછી બીજા રસ્તે લઈ જવાનો વિષય છે. પરંતુ હું એવું માનું છું કે પોઝિટિવ ચર્ચા કરીને જે પણ સૂચનો હોય જો અમને આપવામાં આવે તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ સરકાર કરતી હોય છે. આરોગ્ય મંત્રી શ્રી હોય કે પછી આ શિક્ષણ મંત્રી શ્રી હોય, વારંવાર એમની કેબિનેટ મિટિંગની અંદર જે પણ નિર્ણયો લેતા હોય છે આ પ્રજાના હિતમાં લેતા હોય છે, ત્રુટીઓ એ દૂર કરવાના માટે કરતા હોય છે. અને તમે નહીં માનો, શિક્ષણ ક્ષેત્રે તો મેં હમણાં જ જોયું છે કે અમદાવાદની અંદર સ્કૂલ બોર્ડની અંદર જે પણ અત્યારે નવા ફેરફાર થયા એ એકદમ ક્રાંતિકારી પગલા સાથે થયેલા સાહેબ. કોર્પોરેશનની અંદર જે અત્યારે સ્કૂલો અત્યારે અમારા એક ડોક્ટર સુજયભાઈ મહેતાના ચેરમેન શ્રીના અંદર જે 5 વર્ષથી કામ થયું એ એટલું જોરદાર થયું છે સાહેબ કોર્પોરેશનની અંદર કે જે આપણને પ્રશંસા કરવાને પાત્ર છે. પરંતુ માત્ર જાગતી નથી આમ કરી ટીકા કરવી એ સહેલી વસ્તુ છે, પણ જ્યારે એને ઉજાગર કરીને કામ કરવું હોય છે ત્યારે એને પણ થોડો સપોર્ટની પણ જરૂર હોય છે. તો ચોક્કસ આવી ચર્ચાઓના માધ્યમથી વિજયભાઈ જેવા નિષ્ણાત માધ્યમથી જે પણ ત્રુટીઓ હોય એને દૂર પણ કરીશું, અને આવનારા દિવસોની અંદર અમદાવાદ મોડલ નહીં બીજા રાજ્યો અને જિલ્લાઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક નાની મોટા જે સ્કૂલોમાં જે ત્રુટીઓ છે એ પણ દૂર કરવાની અમે કોશિશ કરીએ છીએ. સરકાર જાગે છે અને જાગતી સરકાર છે, એટલે તો અત્યારે આપણું ગુજરાત અત્યારે જાગતું ગુજરાત છે. એટલે એવું નથી કે આમ નથી થતું થાય છે. એ ચોક્કસ 80% થાય છે, 20% ક્યાંક ત્રુટીઓ છે એ આપણે વધારે ઉજાગર કરીએ છીએ, પણ એમને પણ વાંધો નથી. ચોક્કસ હું એવું માનું છું કે 20% કે 15% પણ ત્રુટીઓ ન જોવી જોઈએ અને એના પ્રત્યે લક્ષ્ય આપીને પણ કામ કરવું જોઈએ. જ્યારે તમે કામ કરો છો અમે પ્રશંસા કરીએ છીએ, અમે નથી કરતા એવું નથી. ઇવન જે નિકુલભાઈ પણ ક્યાંક પ્રશંસા કરે છે કે ના એ બાબત બહુ સાચી છે અને સારી છે. નહીં નિકુલભાઈની પણ હું વાત કરું છું. અમે આટલા વખતથી અમે જ્યારે ડિબેટ કરતા હોઈએ તો ત્યારે શિક્ષણની બાબત જ્યારે કમલેશભાઈ આવતી હોય ને એમ નહીં, કમલેશભાઈ જ્યારે સતત જાગૃત રાખે છે સાહેબ, પ્રજા સતત અમારા પડખે ત્યારે જ રહે છે ત્યારે અમે સતત જાગૃત રહીએ છીએ. જી નિકુલભાઈ, આપણે કઈ કેવું છે? જાગૃત રહેશે સરકાર તો પછી આ બધા પ્રશ્નો જે તમે જો છાસવારે શિક્ષણ રિલેટેડ જે ગુજરાતના પ્રેસ મીડિયામાં કે કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવતા વિધાનસભાના સદન ઉપર જ્યારે સામે આવે છે 20% સરકાર જાગતી હતી, 80% પ્રશ્નો હતા. અત્યારે 80% પ્રશ્નો ઓછા છે અને 20% ત્રુટીઓ હશે. એટલે 80-20 નો રેશિયો આખો ઊંધો થઈ ગયો છે. ભરતી ગુજરાત સરકારમાં કેટલા શિક્ષણ વિભાગમાં કેટલા ટાઈમથી સદંતર રીતે બંધ છે એવું તમે મને કહી શકશો? ક્લાસ 3 અને 4 જ્યાં પટાવાળા અને ક્લાર્કના વાત કરીએ તો એ થાય છે ખરી? આપણે એ ચર્ચા કરીએ કરોડરજ્જુ જે શિક્ષણ એ તમે સદંતર રીતે બંધ કરી દીધું છે. કેટલો સુધારો થયો છે, કેટલું પોઝિટિવ કામ થયું છે, અને આ ગુજરાતની આઉટકમ બેઝડ એજ્યુકેશનની વાત જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ તેની ઉપર ધ્યાન આપવું બહુ જરૂરી છે. કમલેશભાઈ, આપ એ પણ શું કહેશો? કારણ કે આઉટકમ બેઝ એજ્યુકેશન ઉપર જ્યારે રાજ્ય સરકાર ફોકસ કરતી હોય તો તેની ઉપર પણ કાર્ય કરવું જોઈએ ને? ચોક્કસ. જો શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રની જ ખાલી વાત કરીએ તો જે પણ ફોકસ અમે કર્યું છે એના કારણે જે પરિણામ મળ્યું છે, આઉટપુટ એ જોરદાર છે સાહેબ. આરોગ્યલક્ષી બી તમે વાત કરો તો અત્યારે આજુબાજુ રાજ્યોમાંથી સૌથી વધારે આરોગ્યલક્ષી કામ થતું હોય તો એ ગુજરાતમાં થઈ રહ્યું છે. તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક ચોક્કસ હું એવું માનું છું કે 100% અમે પરિપૂર્ણ નથી, પરંતુ પહેલાની સરકારોની અંદર 80% ત્રુટીઓ હતી. અત્યારે અમારી સરકારની અંદર 80% પોઝિટિવ કામો થાય છે. 10-15% આવા નાના મોટા જે કામો છે આપના ત્રુટીઓ અમે સ્વીકારીને ક્યાંક ને ક્યાંક સુધારીને આગળ વધીશું. લોકોને ફાયદો થાય એવું કરવાનું છે, રાજનીતિ તો કરવાની નથી આમાં.
બિલકુલ બિલકુલ, એટલે સુધારીને આગળ વધવાની તો વાત કરવામાં આવી છે. હવે જોવાનું એ કે આગામી સમયમાં હવે શિક્ષણ ક્ષેત્રમાં હવે કેવી રીતે કાર્ય કરવામાં આવશે. કમલેશભાઈ, વિજયભાઈ, નિકુલભાઈ, આપ ત્રણને આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જ્યારે આપણે શિક્ષણની વાત કરતા હતા, શિક્ષણમાં મુદ્દાઓ ઘણા બધા છે, સવાલો પણ ઘણા બધા છે, પણ તેની સાથે આઉટકમ બેઝડ એજ્યુકેશનની જ્યારે રાજ્ય સરકાર વાત કરતી હોય ત્યારે ગુણવત્તાસભર શિક્ષણ દરેક લોકો સુધી કેવી રીતે અને ક્યારે પહોંચશે, સવાલો હજુ પણ છે, ત્રુટીઓ પણ છે, તેને પણ હવે ક્યારે તેનું નિરાકરણ લાવવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં આવશે. નમસ્કાર.